હા, ઓલા વૃંદાવનમાં હમણાં ઓલા સંત છે પ્રેમાનંદજી મહારાજ, ખબર છે ને, પીળા કપડા પહેરે. હા, વૃંદાવનની અંદર છે પ્રેમાનંદજી મહારાજ. એને એવું પ્રણ લીધું છે કે આ વૃંદાવન છોડીને મારે બહાર કોઈ દી જવું નથી. હમણાં એક અમેરિકાનો એક ધનાઢ્ય વ્યક્તિ, એનું નામ છે એલન મસ્ક, તમે બધા ઓળખતા હો. એને ઓફર કરી કે હું તમારી માટે પ્રાઇવેટ જેટ મોકલું, એક વખત તમે અહીંયા આવો. ત્યારે કેટલી નમ્રતા ભર્યા વાણીથી, આ હમણાં જ આખા પેપરમાં કટિંગ આવ્યું, મેં વાંચ્યું. નમ્રતા ભરી વાણીથી એટલું જ બોલ્યા કે હું મારું વ્રજ છોડી, મારી રાધા રાણીને છોડીને હું ક્યાંય જાઉં નહીં. કેટલી મહાન વાત. નકર વિચાર કરો, આપણને એમ કહો કે કીધું હોય કે વિમાન આવે છે, અત્યારે શાસ્ત્રીજી ભાગી જાય. પ્રાઇવેટ જેટની વાત કરી હો એને. હજી આગળ વાત કહું, મુંબઈના એક ધનાઢ્ય વ્યક્તિએ કીધું, બાપજી તમે કહેતા હોય તો બહુ સરસ મજાનો આશ્રમ તમને બનાવી દઈએ. આ મહાપુરુષે ના પાડી કે મારે જરૂર નથી. કેમ જરૂર નથી? તો કે હવે ચેલા મુંડવા કરતા ભજનમાં વધારે ધ્યાન રાખો. આવું ઘણું બધું છે સાહેબ. આ ભારતની ભૂમિ છે ને, બહુ પવિત્ર છે. થોડું આ ભૂમિ ઉપરથી શીખો, મહાપુરુષો પાસેથી શીખો. આ એક વ્યક્તિએ સાહેબ આખી દુનિયાને જાગૃત કરી દીધા. અને આ પ્રેમાનંદજી મહારાજે 2 અક્ષરનો જ મંત્ર આપ્યો, બસ, રાધે રાધે.